तो हाय गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो घણા મિત્રોને ઈચ્છા હતી કે વ્લોગ કેમ નથી આવતો, વ્લોગ કેમ નથી આવતો। તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં। સાંજે લગભગ વાગ્યા છે 5 વાગ્યા છે। તો ખેતરમાં તો અત્યારે છે શિયાળો, તમે જોઈ શકો છો। અને જો તમને બતાવું ખેતરમાં શું આવ્યું છે ને, ખેતરમાં પાણી પણ વાળેલું છે 1-2 દિવસ પહેલાં। તો જુઓ તમે। તો આ છે આપણું ખેતર અને જોઈ શકો છો એરંડા વાવેલા છે। અને બીજી બાજુ ઘઉં પણ વાવેલા છે પેલી બાજુ। તો જઈશું એ બાજુ પણ। તો વચમાં વ્લોગ નહોતા આવતો એનું એક જ કારણ હતું કે આ સાલું કંપનીમાં જતા હતા ને, તો કંપનીમાં જતા એટલે કંઈ નવરાશ જ ના મળે, કંઈ ટાઈમ જ મેનેજમેન્ટ ના થતું। હું કહેતો કે વ્લોગ બનાવી શકાય, પણ આ કંપનીની અંદર જો ને તો કોઈ દિવસ આપણે ટાઈમ સેટ જ ના થાય પહેલી વાર। તો એટલા માટે વ્લોગ નહોતા આવતા ને આપણે કંપની એક થોડું રીઝન હતું, તે કંપની કરી છે બંધ। અને હવે આપણે ઈચ્છા એવી છે કે ફક્ત તૈયારી કરવી છે ગવર્મેન્ટ જોબની। તો આપણે બ્લોગ આવતા રહેશે। અને ચાલો આપણે પેલી બાજુ પણ જઈએ હવે। તો આ છે અમારું ખેતર, જોઈ શકો છો। તો મજાની વાત એક છે કે આપણે જવાનું છે કાલે એટલે કે શનિવારે આપણે જોવાનું છે કડી, કેમ કે પુષ્પા 2 ન્યૂ મૂવી એટલે કે નવું પિક્ચર આવી ગયું છે, તો એને જોવા પણ આપણે જવાનું છે। તો હવેથી વ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે અને વ્લોગ હવે રેગ્યુલર આવશે। તો તમે વ્લોગ કન્ટિન્યુ કરજો, તમને વ્લોગમાં બહુ જ મજા આવશે। તો અત્યારે તો આપણે ખેતર હતા દીવ અગરબત્તી કરવા માતાજીના। તો હવે આપણે પતાવીને હવે જઈશું ઘર બાજુ। ખેતર જેની અંદર વાવેલા છે ઘઉં, જોઈ શકો છો। અને ચકલા બકલા બધું ઉડાડવું પડશે, કેમ કે આની ઉડાડી તો બધું ઘઉંનું પતન થઈ જશે। તો ચાલો હવે જઈએ આપણે છાપરા બાજુ અને આ તો ધોઈને આપણે જઈએ હવે અગરબત્તી કરવા, પછી જઈશું ઘરે। તો આ જોઈ શકો છો, આ છે આપણું છાપરું નાનકડું, આઈ મીન ટાળીઓ। તમને તો ખબર જ હશે કે ખેતરમાં કેવું હોય બધું। તો આ છે અમારો ટાળીઓ અને અહીંથી આપણે હાથ પગ ધોઈને હવે જઈશું અગરબત્તી કરવા ગોગા મહારાજના મંદિરે। તો પછી જઈએ આપણે ઘરે। સામે તમે જોઈ શકો છો, આ છે ખેતર આપણું અને અંદર થોડા ઘણા પડ્યા છે શીદડા, એટલે કે શીદડા અંદર ઉગેલા છે। તો એને આપણે ગોદવા પડશે, કેમ કે સારું બીજા ઘઉં આવવાના છે ને આની અંદર, તો આપણે એને વાવશું ત્યારે પ્રોબ્લેમ થોડી થશે। તો ઘરે જઈએ એને પેલા થોડા હું ખીદડા કાઢી દઉં, શીદડા તો એરું કાઢી દઉં અને પછી જઈએ ઘર તરફ। તો આ જોઈ શકો છો સાંજનું ખેતરનું વ્યૂ, તમે જોઈ શકો છો। ખાલી ખેતરનું વ્યૂ જો તમે સાંજનું। તો જોઈ શકો છો આપણે શીદડા પેલા કરતા હતા ને આપણો આવી ગયો છે માસીનો છોકરો હાર્દિક। તો જોઈ શકો છો નકરી એ વળીના સાવ અલગ જ રંગમાં હોય છે જ્યારે જોતા। અને સાંજ પડી ગઈ છે, તો ચાલો હવે આપણે જઈએ ત્યારે હવે ઘરે, કામ પણ પતી ગયું છે। તો ઓલમોસ્ટ આપણે આપણું કામ પતાવી દીધું છે। તો ચાલો હવે આપણે જઈએ હવે ઘરે, અને ઘરે જઈને હવે ખાઈ બેને થોડું ભાઈબંધ સાથે બેસું। તો ચાલો જઈએ હવે ઘરે। જો હજુ ઉત્તરાયણ તો આવી નથી ને જોઈ શકો છો તમે અમારા ગામના બધા લૂંટણખોર। તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે થોડી વાર પછી ખાઈ લઈએ, અને ખાઈ લઈએ પછી આપણે જઈએ એક જગ્યાએ બેસવા, જ્યાં અમે દરરોજ બેસીએ છીએ ને તે જગ્યાએ। તો આપણું જમવાનું આવી ગયું છે, તો આપણે ફટફટ જમી લઈએ અને પછી જઈએ આપણે બહાર બેસવા ભાઈબંધો પાસે। અને કાલે મોર્નિંગમાં દોડવા પણ જવાનું છે, એટલા માટે ખાઈને બેઠા હતા અને ભાઈબંધનો ફોન આવે છે। તો ચાલો હવે આપણે જઈએ ત્યાં બેસવા, જે આપણે દરરોજ બેસીએ છીએ ત્યાં। તો ચાલો આપણે જઈએ તે જગ્યાએ। છે રાહુલ આપણો ભાઈબંધ, ને આપણે અહીંયા બેસશું બંને જણા। તો આજના માટે બસ આટલું જ। તો કાલે મોર્નિંગમાં દોડવા જવાનું છે, તો આજના માટે બસ આટલું જ। મળીએ હવે નવા બ્લોગમાં।